ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં છો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને. સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો 10 વાગે, અને બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો આપણી મોરબીની અંદરથી. કાલે સાંજે આપણે વ્યારો પાણી કરી અને 10 વાગે મિત્રો ઘરેથી નીકળ્યા હતા, અને અહીંયા મોરબીની અંદર મિત્રો આપણે રાતે 3 વાગે પૂગ્યા છે, અને અત્યારે આપણી ગાડી ભરવા લાગી ગઈ છે મિત્રો. તો અત્યારે આપણે ભરવાનું છે જાહેરાબાદનું સુલતાનપર રોડ ઉપરથી આપણે 1-1.5 કિલોમીટર અંદર આવ્યા છે મિત્રો મેઇન હાઈવેથી, અને આપણે 2 જગ્યાએ ભરવાની છે મિત્રો ગાડી. તો એક જગ્યાએથી આપણે 24-25 ટન માલ ભરવાનું છે, તો જો ગાડી ભરવા માટે લગાડી દીધી છે, અને ભરવાનું મિત્રો ચાલુ થઈ ગયું. 1-2 થપ્પી જેવું આવી ગઈ છે, અને મોરબીની અંદર વરસાદ તો મિત્રો ઠાવકો છે, પાણી જોઈ લ્યો તમે ખાલી. અત્યારે જે આપણે ભરવા આવ્યા છે ને મારુતિ સિલ્વરની અંદર ભરવા આવ્યા છે મિત્રો. અહીંયા આપણી ગાડીમાં 2 થપ્પી લાગી ગઈ છે, હજી ભરવાનું ચાલુ હોય મિત્રો કન્ટિન્યુ. અને આ મોટી લાદી છે મિત્રો, એક થપ્પી આગલો પહેલાં અહીં આડી લાગી અને પછી ઊભી મારે છે. અહીંયા છે ને આપણે ગાડી ભરાવાનું ચાલુ હોય અને 3-4 થપ્પી લાગી છે મિત્રો. અને અહીંથી છે ને આપણે 25-26 ટન માલ ભરવાનો હોય, પછી આપણે જવાનું હોય બીજી જગ્યાએ ભરવા માટે. તો જો અહીંયા ભરાય છે મિત્રો આપણી ગાડી. મજા તો આવે ને. તો જો બધા ભાઈઓ ભરે છે ગાડી. આમાં 3 જ જણા ભરે ને ભાઈ? 3 જ જણા ભરે ને? આમાં 3 જ જણા ભરે મિત્રો. 1 જણો ગોઠવતો જાય, 2 જણા દેતો જાય, એ બરોબર. તો જો ભાઈ હવે રેકોર્ડો લઈને જાય છે, તો જોઈ લ્યો મિત્રો. 2 થપ્પી આ, એક ઓલી કોરા છે ને એક આ બાજુ. 4થી થપ્પી લાગે ને ભાઈ? 4થી થપ્પી લાગે છે. હજી આપણી ગાડી મિત્રો અહીંથી અડધીક ભરાઈ જાય, અડધીક ગાડી ભરાઈ જાય પછી આપણે બીજી જગ્યાએ જવાનું થાય, તો પછી 25-26 ટન આપણો માલ અહીંથી પૂરો થાય. ના ભરવાનું મિત્રો 1 નંબર છે. તમે ખાલી ગાડી એમ રાખવાનું ઓલું જુઓ, આમ ગાડી રહ્યા મિત્રો. પાણી ભર્યું હોય નીચે, પાણી. વરસાદ તો મોરબીમાં બહુ ઠાવકો આવ્યો છે. તો હાલો કન્ટિન્યુ મિત્રો. તમે કહો ને કે મોરબીમાં વરસાદ નથી આવ્યો, મોરબીમાં બહુ વરસાદ આવ્યો. આપણું અડધું ટાયર છે ને મિત્રો એ કાયદેસર પાણીમાં ડૂબે છે. અહીંયા આપણે ગાડી ભરવા આવ્યા ને ત્યાં જોઈ લો, આ 3 જોટા છે ને કાયદેસરની રીતે મિત્રો અડધા ડૂબે. ઓલામાં તો વાંધો નથી. તો જો આપણી ગાડી ભરવાની ચાલુ છે મિત્રો. અત્યારે પાટલો લેવા અંદર ગયા છે, માલ લેવા. પાટલો લેવા નહીં, જો આ ગોડાઉન છે અહીંનો. આપણે છે ને અહીંયા પહેલી જગ્યાએ ગાડી ભરીએ, ત્યાંથી આપણે 24 ટન માલ ભરવાનો હોય, અને પછી આપણે જે બીજી જગ્યાએ બંદૂકનગરમાં જવાનું હોય ને મિત્રો, ત્યાંથી આપણે ભરવાનો હોય 9.5 ટન. તો એમ આથી આપણી ગાડી ભરાય મિત્રો. અત્યારે 11 વાગ્યા, આથી ભરાઈ જાય થતા 1 જેવું વાગે જાય. પછી આપણે બંદૂકનગરમાં જાય થતા મિત્રો પૂગ્યો થતા 2 જેવું થઈ જાય, એટલે મજૂર જમીન પાછળ સડીએ એટલે આપણે ભરાઈ જાય ગાડી મિત્રો. એટલે ગાડી ભરવાનું કન્ટિન્યુ ચાલુ હોય ને. હજી તો આપણે નાળા કાલપત્રીને બાંધવાના તો મિત્રો ગાડી ભરાઈ જાય પછી હે તો જારી મારવાની છે, પછી આપણે બંદૂકનગરમાં ભરાતી જાય, તાર મારતા જાય. હું એવો મગજ માર્યો જો. અત્યારે માવો બનાવવા આવ્યા છે મિત્રો, માવો નંબર 1. તો હાલો મસ્તનો માવો બનાવી નાખીએ, પછી પાછા પસવાડે જઈએ આપણે ગાડી ભરાઈને કન્ટિન્યુ. તો વાગી ગયા છે બપોરના 11:30 અને આપણી ગાડી ભરાવાનું ચાલુ છે. અને મિત્રો હજી છે ને આપણે અહીંયા આના વિનાની 2 થપ્પી આવશે મિત્રો. આ થપ્પી લાગે છે ને એના પછીની 2 થપ્પી આવશે, પછી અહીંથી છે ને આપણો 24 ટન માલ ઓકે થાય, એટલે પછી આપણે અહીંથી બીજી જગ્યાએ ભરવા જવાનું છે મિત્રો બંદૂકનગરમાં. તો જો અહીંયા ગાડી ભરાવાનું ચાલુ છે મિત્રો આપણું કન્ટિન્યુ. અને મિત્રો અહીંયા છે ને વરસાદ આવ્યો, પણ અત્યારે તો વરસાદ નથી. અત્યારે તડકો ને ગરમી નેક્સ્ટ લેવલની અંદર છે મિત્રો. ફૂલ ગરમી થાય છે. કેવી થાય કલેજા ગરમી? મેં આવે એટલે પછી મેં ન આવે એટલે ગરમી જ થાય. હવે મિત્રો ઉઘાડે ઢીલી ભરે છે એવી ગરમી છે. ચાલો મિત્રો મળી આવે, આપણી ગાડી ભરાઈ જાય પછી કન્ટિન્યુ. ગાડી ભરાવાનું તો ચાલુ છે. આપણે લાગી ગઈ છે ભૂખ, એટલે આપણે જઈએ છીએ મિત્રો સોકડી નાસ્તો કરવા માટે. ટેલર આવે મિત્રો, અહીંથી સોકડી જાય છે મિત્રો 1-1.5 કિલોમીટર. તો અહીંયા છે ને ડેમ્પા પડ્યા છે, તો બાપુ મોર હાલે ને વ્યો ગો અને ડેમ્પો બંધ હોય અને જઈએ સોકડીએ નાસ્તો પાણી કરતા આવીએ. તો આપણી ગાડી ભરાઈ જાય. તો હાલો કન્ટિન્યુ. આપણે એને ડેમ્પો મળી ગયો હોય ને આપણે હવે સોકડીએ જઈએ. સોકડી જાય 1.5 કિલોમીટર. ભાઈ ડેમ્પામાં જાય મિત્રો.
આપણે પૂરી શાક ને વણેલા ગાંઠિયા ને એવો બધો નાસ્તો કર્યો ને હવે આપણે જઈએ છે મિત્રો ગાડી સાઈડ. પછી ક્યાંય નાસ્તો કરવાનો મેળ નહીં આવે મિત્રો, એટલે આજે આપણે અહીંયા નાસ્તો કરી લીધો ને હવે જો ગાડીએ જઈએ છે. બાપા કેવીક મજા આવે? પછી બાપા ગરમી કેવી છે? વરસાદ આવે એટલી વાર એમ તો એવી ગરમી છે જોઈ લ્યો. મારો વાડી જાય છે ચલો લઈને. ચાલો મિત્રો મળીએ હવે આપણે સીધા ગાડીએ મૂકીને કન્ટિન્યુ. આપણે નાસ્તો પાણી કરે ને ડેમ્પામાંથી ઉતર્યા નહીં ભેગા આપણે ભાઈએ ભરકી લીધા. ગાડી ભરાઈ ગઈ. હવે તમે નીકળી જાઓ તો ભાઈ બહુ ઝડપમાં ભરતી દીધો તમે સામેથી બરકવા આવતા હતા ભાઈ. અમને ગોતતા હતા જ ને અમે નાસ્તો પાણી કરવા ગયા હતા ભાઈ. તો જોઈ લ્યો મિત્રો અહીંયાથી ને આપણે એટલી ગાડી ભરાણી. હજી કેટલી થપી આવશે બ્રો આમાં? એટલે બીજી જગ્યાએથી અંદાજે કેટલી થપી આવશે? 4 થપી. તો મિત્રો આપણે બીજી જગ્યાએ ભરવા જવાનું નથી, 4 થપી ભરાય પછી આપણી ગાડી ભરાઈ જાય. તો આપણે પાટિયા સડાવવાના છે. તો હાલો એ કામ કરી નાખીએ મિત્રો. બાકી જોઈ લ્યો એટલી ગાડી ભરાણી મિત્રો. આ ભાઈની ઝડપ એક નંબર છે. તમારું નામ શું ભાઈ? રાહુલભાઈ. રાહુલભાઈની મિત્રો ઝડપ એક નંબર છે કે આપણે સામેથી બરફ વાગ્યા ભરાઈ ગઈ ગાડી. અત્યારે 12 વાગ્યા ને રાહુલભાઈ? 12 વાગ્યા. તો હાલો મિત્રો આપણે પાટિયા સડાવી દઈએ ને અહીંથી નીકળીએ કન્ટિન્યુ. બિલટી આવે ગઈ અને હવે આપણે છે ને બીજી જગ્યાએ ભરવા જવાનું હોય, અહીંથી નીકળવાનું હોય પેલી જગ્યાએથી. તો મિત્રો આ છે બિલ અને અહીંયા છે ને જોવીને રોડ ક્રોસ કરવો પડે મિત્રો. તો જો બાપે ગાડી અહીંયા રાખીએ તો હાલો આપણે ફટાફટ નીકળીએ. બિલટી તો આવી ગઈ, હવે ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવો એટલે બીજી જગ્યાએથી આપણી ગાડી ભરાઈ જાય. તો હાલો કન્ટિન્યુ. તો આપણે પહેલી જગ્યાએથી તો ભરીને નીકળી ગયા ને હવે આપણે જઈએ છે બીજી જગ્યાએ ભરવા માટે. અને બીજી જગ્યાએ મિત્રો અહીંયા આપણે લોકેશન માર્યું હોય તો 12 કિલોમીટર જવાનું હોય મિત્રો આપણે અહીંથી. તો અત્યારે આપણે સુલતાનપુર રોડ ઉપર હતા ને બાપા? એવું બંધુનગર જઈએ. તો જો મિત્રો બંધુનગર જઈએ ને ત્યાંથી સીધા ભરીને વાંકાનેર છે ચોટીલા બરોબર છે. જોઈ લ્યો મિત્રો પોરબંદરી આવે છે એમ પીડ્યા આવે ધીરે ધીરે બધાય. ને અત્યારે મિત્રો મોરબીમાં ટ્રાફિક ન એવી વાતમાં તો માલ છે જ નહીં મિત્રો. અત્યારે તો મોરબીમાં ટ્રાફિક હોય ને હોય જ, ગમે ત્યારે આવો તમે. તો હાલો હવે આપણે ધીરે ધીરે 12 કિલોમીટર પાસ કરી લઈએ ને ભરવાની જગ્યાએ પૂગી જાય. મળીએ પછી કન્ટિન્યુ. તો તમે એના બપોર વિચારે મોરબીમાંથી નીકળો ને એટલે તમને હાલનું જોવા મળે મિત્રો. એટલે કે ટ્રાફિક હોય ને હોય જ મિત્રો. તો અત્યારે જો આપણે અડધી ટ્રાફિક વૈટ્યા હજી આવે જ છે. અને હમણાં મિત્રો આપણે હે ને રોંગ સાઈડ જવાનું હોય. કારખાનું રોંગ સાઈડ છે તો આગળ યુટર્ન મારવાનું આવે ત્યાંથી આપણે રોંગ સાઈડ જવાનું હોય. વાગી ગયા છે બપોરનો 1 અને આપણે બીજી જગ્યાએ આવી ગયા છે લોડિંગ માટે મિત્રો ફોરેસ્ટ સ્ટાઇલની અંદર. તો આ કારખાનાનું નામ છે મિત્રો ફોરેસ્ટ સ્ટાઇલ. તો આપણે જો અહીંયા ગાડી રાખીએ મિત્રો ને હવે છે ને મજૂર છે ને મિત્રો ગયા છે જમવા. મજૂર આવશે 2 વાગે. તો હવે આપણી ગાડી મિત્રો 2-3 વાગે ભરવાનું ચાલુ કરશે. આપણી આગળ મિત્રો હજી 1-2 ગાડીઓ હોય. તો જો આ કન્ટેનર હમણાં ભરીને આવ્યું મિત્રો. 1 કન્ટેનર ભરવા લાગેલું પડ્યું હોય, 1 વાં લાગેલું પડ્યું હોય અને 1 અહીંયા પડ્યું હોય મિત્રો. તો હજી તો આપણે આગળ 2-3 ગાડી છે ભરાઈ જાય છે પછી આપણો વારો આવી છે મિત્રો. ને અહીંયા એક આરે 2-2 ગાડીઓ લાગે છે વા. અને આ કારખાનું છે મિત્રો. આપણે બીજી જગ્યાએ આવ્યા છે ને અહીંયા આપણે ગાડી રાખી છે મિત્રો હાવ સાઈડમાં. હવે છે ને મિત્રો આપણે કલાકે ખોઈ જવું છે. આપણે 2-2:30 વાગે ઉઠ્યું એ પછી આપણી ગાડી ભરવા લગાડવાની થાય. અને મિત્રો મોરબીમાં વરસાદ આવ્યો હોય તો જોઈ લ્યો અત્યારે મેદાન હજી લીલું છે મિત્રો. કોક કારખાનાની અંદર પાણી ગીરી ગયું હતું ને એવું પોઝિશન હતું. તો હાલો મિત્રો મળીએ હવે આપણે સીધા ઉઠીને. તમે હોઈ જાજો ખરે બપોરે જગાય નહીં કન્ટિન્યુ. હું તો વિડીયોમાં એમ કહેતો હતો કે 2 વાગે ઉઠી જાય પણ એવી નીંદર સડે ગઈ હતી ને કે અત્યારે 3 ને 10 મિનિટ થઈ અટાણે નીંદર ઉડી ને અટાણે આપણે જાય ચા પાણી પીવા માટે. આપણે જ્યાં ભરવા આવ્યા ને ત્યાં દુકાન છે નહીં મિત્રો એ કારખાનામાં. એટલે આમ મેઇન રોડ કંઈ સેટો ને તો જો સામે તો રોડ આવી ગયો મિત્રો. તો હાલો ચા પાણી પી આવીએ એટલે કંઈક શક્તિ આવી જાય. તો આપણો સા આવી ગયો અને વિડીયો ઉતારું ને એટલે સા ઢોરાઈ મિત્રો. તો હાલો સા પીએ લઈએ આપણે કન્ટિન્યુ. મિત્રો આપણે ચા પાણી પીને આવ્યા હતા તો આપણી ગાડી પર ભરવા લાગે ગઈ અને ભરવાનું ચાલુ થઈ કે નથી થઈ એ તો નથી ખબર મિત્રો. હજી તો આપણે પૂગી રહ્યા છે. જો અહીંયા ગાડી લાગી છે મિત્રો ભરવા માટે હાવ ખૂણામાં. અને હવે મિત્રો આપણે છે ને જારી મારવાની છે કેમ કે સુમા હું છે એટલે કાલપત્રી તો નાખવી જ પડે. તો હાલો આપણે ફટાફટ ને મિત્રો જેટલી ગાડી ભરેલ છે ને એટલામાં જારી મારી દઈએ ને પછી ઓલું કરીએ આગળ વધીએ મિત્રો. હજી ભરવાનું ચાલુ નથી થઈ, હવે જારી મારવાનું કરી દઈએ ચાલુ. તો હાલો કન્ટિન્યુ. મિત્રો જેટલી ગાડી ભરેલ હતી ને એટલી આપણી જારી મારી દીધી. 10 મિનિટ થઈ ખાલી જારી મારતા મિત્રો. વધારે કંઈ વાર ન લાગે. વાંચી ચાલુ કરી હતી ને અહીંયા લગણ જારી મારી અને હવે આખી ગાડી ભરાઈ જાય પછી આપણે જારી મારવાની છે મિત્રો.
તો પેલા આ જે આપણે લાદી વાંથી ભરીને આવ્યા ને મિત્રો, એ હે ને ઊભી કરે છે. એ ઊભી કરીને પછી આનો માલ ભરી છે. આ ઝીણકો માલ છે મિત્રો, આ ટેલરમાં ભરાય છે ને એવડો 22 ટેલર ભરાય છે બાજુમાં. હવે આ માલ ઊભો કરી લઈએ પછી આપણી ગાડી ભરવાની ચાલુ કરીએ. હમણાં 10-15 મિનિટ થાય મિત્રો. હજી 20-25 બોક્સ જેવું છે, 10-15 બોક્સ જેવું કર્યું છે મિત્રો ઊભા. અને બાકી એટલી જ આપણી ગાડી કમ્પ્લીટ માંથી ભરાઈ ગયેલ જ છે. આથી 4-5 થપ્પી આવી છે મિત્રો, ઝીણકો માલ છે તે. વાગી ગયા છે બપોર પછીના 4:30 અને આપણી ગાડી ભરવાનું કરી દીધું છે ચાલુ મિત્રો. 2 થપ્પી તો લાગી ગઈ, અત્યારે બીજી 2 થપ્પી લાગવા આવી છે મિત્રો. તો ભરવાની ઝડપ તો બહુ સારી છે. પછી આ ઝીણકી લાદી છે એટલે જટ ભરાય મિત્રો, વાર કંઈ લાગે નહીં. બાપા આજે કેટલીક થપ્પી આવી છે? હજે 2 થપ્પી આવી છે મિત્રો સહેલી. પછી આપણી ગાડી ભરાઈ જશે. લાદી પણ અહીંયા જ બને અને અહીંથી જ ગાડીઓ ભરાય મિત્રો. જો આ બાજુ છે ને એ લાદી બનવાનું ઓલું છે ક્લાન, અને આ બાજુ ગાડીઓ ભરવાનું ક્લાન છે મિત્રો. આપણા મજૂર છે એ રેકડો લેવા ગયા, 500 વાગની રેકડો લઈને આવે. જો ઓલો એક રેકડો ખાલી કરી નાખ્યો એટલે બીજો રેકડો લઈને આવે. તો જો આપણો રેકડો આવી ગયો છે મિત્રો, હમણાં ભરીએ. આપણી ગાડી ભરાવા આવી છે ને હવે આપણે બાંધવાની છે જારી. તો વેલેરી જારી બંધાઈ જાય પછી કાલપત્રી બાંધે ને આપણે નીકળી જાય મિત્રો. તો જો હે ને મિત્રો એટલામાં આપણી જારી મારવાની છે. સહેલી થપ્પી ભરાઈ ગઈ એટલે હમણાં આપણી ગાડી ભરાઈ જાય મિત્રો. લાસ્ટ થપ્પી રહી છે, આ ભરવાનું ચાલુ જ છે લાસ્ટ થપ્પી. તો હાલો મિત્રો આપણે ફટાફટ ઉપર જાય ને જારી બાંધીએ કન્ટિન્યુ મિત્રો. જો હવે છે ને સહેલી થપ્પી આ રહી છે એ ભરે છે, આને રેવલ આવી જાય એટલે રેડી મિત્રો. આપણી ગાડી ભરાઈ ગઈ ને જારી મિત્રો આપણે હેરિંગ મારી દીધી. અહીંયા લગણ વાંથી લઈને અહીંયા લગણ જારી લાગ ગઈ. હવે ખાલી ગાડી ભરાઈ જાય એટલે પસવાળાના 3 પાટિયા નાખી ગાડી આગળ લઈ પાટીઓ દઈ જારી મારીને નાળા કાલપત્રી કરવાના છે આપણે. તો જો ભરાવા આવી મિત્રો. છેલ્લા 4-5 બોક્સ છે માંડ. પડે રહે ને આપણી ગાડી રેડી ભરાઈ ગઈ. હજી 50 બોક્સ બાકી છે આપણી ગાડીમાં. તો 50 બોક્સ છે ને મિત્રો, એની લાઈન અહીંયા મારે છે 50 બોક્સની. તો જો અહીંયા લાઈન લાગે છે મિત્રો 50 બોક્સની. આખી લાઈન જ આવે છે આમને ઊભી. ચાલો મિત્રો મળીએ હવે આપણી ગાડી ભરાઈ જાય પછી કન્ટિન્યુ. તો આપણી ગાડી ભરાઈ ગઈ છે ને હવે આપણે ગાડી કાઢવાની છે. તો 3 પાટિયા આપણે નાખી દીધા છે મિત્રો પસવાડાના, અને બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે બારણે કાઢીને નાળા કાલપત્રી બાંધેલીએ. ચાલો ગાડી બારણે કાઢી લઈએ, મળીએ પછી કન્ટિન્યુ. આપણી ગાડી ભરાઈ ગઈ છે, બધું કમ્પ્લીટ થઈ ગયું, બિલનું કહેવાય ગયું. આપણે પાટિયું દઈ દીધું મિત્રો, પસવાડાની જારી મારી દીધી અને હવે આપણી બાંધવાની છે મિત્રો કાલપત્રી. તો જો બાપો છે ને મિત્રો કાલપત્રી છોડે છે. તો હવે કાલપત્રી ફટાફટ આપણે રેક્ઝિન નાખી દઈએ પછી પ્લાસ્ટિક નાખી દઈએ. હવે સીધા આપણે મળીએ મિત્રો નાળા કાલપત્રી કરીને કન્ટિન્યુ. તો વાગી ગયા છે બપોર પછીના 5:30 અને આપણે નાળા કાલપત્રી કરી લીધા છે મિત્રો. અડધી-પોણી કલાક મહેનત કર્યા પછી નાળા કાલપત્રી થયા મિત્રો. મહેનત વિના તો કંઈ છે જ નહીં મિત્રો આ દુનિયાની અંદર. મહેનત કરો તો બધું છે, મહેનત કરો તો તમને સફળતા મળે મિત્રો. તો જો નાળા કાલપત્રી બાંધી લીધા મિત્રો ને આપણું પાંજરું ઉપર થયું ને અહીં આપણે લીધું છે ઉપર. તો હવે કેવી લાગે છે ને ગાડી જરાક મને કોમેન્ટ કરી દીજો મિત્રો. નાળા કાલપત્રી બાંધ્યા પછી કટ 1 નંબર આવે છે કે નહીં? પછી એમાં રેડિયમ મરાવી એટલે કટ તો 1 નંબર જ આવતી હશે મિત્રો. તો હવે આપણે બિલની વાત જોઈએ છે મિત્રો. બિલ આવે તો આપણે નીકળવાનું હોય. તો હાલો મિત્રો મળીએ હવે આપણે બિલ આવી જાય પછી કન્ટિન્યુ. મિત્રો વાગી ગયા છે અત્યારે સાંજના 7 અને ફાઇનલી આપણું બિલ આવી ગયું છે મિત્રો. આપણે બીજી જગ્યાએથી ભર્યું ને આ ન્યાનું બિલ છે મિત્રો. ને આપણે હાઈવે ઉપર ચડી ગયા છે. અને મિત્રો આપણે બિલમાં છે ને 1-1.5 કલાકની વાર લાગે ગઈ. એમાં વાત એવી હતી કે બિલ છે ને મિત્રો બીજેથી વર્કશોપમાં આવ્યું. એ આવ્યું પછી આપણે પ્રિન્ટ કાઢીને આપી. તો આ આપણે બીજી જગ્યાએથી ભર્યું ન્યાનું બિલ છે મિત્રો. પછી આ આપણે પહેલી જગ્યાએથી ગાડી ભરી ન્યાનું બિલ છે. હવે આપણે સીધું જવાનું હોય મિત્રો રાજાને પંપે. ત્યાં આપણે ડીઝલ નખાવવાનું હોય અને બિલ બદલાવવાનું હોય. પછી આપણે ત્યાંથી સીધું જવાનું હોય મિત્રો કન્ટિન્યુ. અને એથી પહેલાં આપણે રસ્તામાં ખર્ચો કરવો પડીએ મિત્રો ચાર્જિંગનો. ચાર્જિંગની સાપ ભરે ગઈ. તો કેવી કરતા ભરે ગઈ બાપા? હેઠી પડે ગઈ મિત્રો ઓસીરાની. તો એ નખાવવી પડી. જો અટાણે આપણે હાઈવે ઉપર જઈએ છે
હવે આખું ચાર્જિંગ જ નાખવું પડશે આપણે. તો હાલો મિત્રો મળીએ હવે સીધા આપણે રાજાને પંપે મૂકીને કન્ટિન્યુ.